અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। ભક્તિનગરના કોન્સ્ટેબલ અમિતસિંહ ચૌહાણ પર દુષ્કર્મનો આરોપ છે। પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધી લેવાઈ છે। સોશિયલ મીડિયાથી મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। કોન્સ્ટેબલ લગ્ન માટે લાલચ આપી અવારનવાર દુષ્કર્મ કર્યાનો આક્ષેપ છે। પોલીસે સમગ્ર મામલે આરોપી કોન્સ્ટેબલ સામે હવે તપાસ પણ શરૂ કરી છે। તરીકે જે નામ દર્શાવેલ છે તે અવારનવાર તેના ઘરે જતો અને તેની સાથે અવારનવાર શરીર સુખ માણતો અને આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે અને આ બાબતે એફએસએલ અધિકારી રૂબરૂ અને પંચનામું કરવામાં આવેલ છે તેમજ આગળની વધુ તપાસ હાલમાં જારી છે। તો રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ સામે જ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે। ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પર દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો છે। હાલમાં પ્રદ્યુમનનગર પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે। કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તે આવ્યો હતો એક યુવતીના સંપર્કમાં, લગ્ન માટે લાલચ આપવામાં આવી અને દુષ્કર્મ કર્યો હોવાનો આક્ષેપ આ કોન્સ્ટેબલ પર લાગતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે।